આજે ગોકુળમાં ભગવાનના નામકરણ, એકનું નામ દાવ પાડ્યું ને એકનું નામ કૃષ્ણ એવું પાડ્યું ને એ પછી ભગવાન કાલેન વ્રજતાલ્પેન ગોકુલે રામ કેશવો જાનુભ્યામ સહ પાણિભ્યામ, ચાર પગે ભગવાન હાલતા શીખાશે. આખા દુનિયાને પગ દેનારો, આખા દુનિયાને ચાલતા શીખવાડનારો આજે ગોકુળમાં મારા બાપ ચાલતા શીખે છે. પણ આ ચાર પગ થયા ને એટલે ભગવાનનું, માં યશોદાનું કામ વધ્યું ને એ પછી ધીરે ધીરે મોટા થયા. આજે ગોકુળની ગલીઓમાં દાવ અને કૃષ્ણ દોડવા લાગ્યા છે. એમાં ભગવાને પોતાના સખા મંડળ બનાવ્યું. એક છોકરો એક ઉંમરનો થઈ જાય પછી એના મિત્રો હોય ને, એમ ગોકુળમાં ભગવાને સખા મંડળ બનાવ્યું. નામ હતું સ્તોક, સુબલ, મધુમંગલ, શ્રીદામા અને મનસુખ. દાવ અને કૃષ્ણ આ આટલા જણા હતા. એમાં ભગવાને એક સખાને પૂછ્યું કરી, સખા તેરા નામ ક્યા હૈ? સખાએ કીધું કે મારું નામ મનસુખ. ભગવાને કીધું કે લા મનસુખ, તારું શરીર તો જો દુબળું પાતળું, આમાં તને તનનું તો સુખ નથી, નામ હું મનસુખ રાખ્યું? મનસુખ કે કાના, તારે ત્યાં દૂધાણું છે ને એટલે માખણ દૂધ બધું નીકળે, એટલે તું ખા ને એટલે તું તાજો માજો રે, અમારે ત્યાં ક્યાં દૂધાણું છે? અરે તારે ત્યાં દૂધાણું ન હોય તો માગીને ખાવાનું. અરે અમને કોણ આપે? અરે માગીને ન આપે તો તારે ચોરી કરીને ખાવાનું. ભગવાન ચોરી કરવાનું કીધું એટલે મનસુખે એવું કીધું, હું એકલો ચોરી થોડો કરું, આપણે બધા ચોરી કરીએ. ભગવાને કીધું એક કામ કરો, આપણે બધા ચોરી કરીએ. બધા જ સખાઓએ ચોરી કરવાનો વિચાર કર્યો. હવે ચોરીનું ગ્રુપ બનાવ્યું. એમાં પ્રમુખ કૃષ્ણ, ઉપપ્રમુખ દાવ. હવે ઈ ગ્રુપનું નામ રાખવામાં આવ્યું. શું? તો કે ચોર્ય વિદ્યા પ્રસારણ મંડળ. આ ગ્રુપનું નામ રાખ્યું. ને એ પછી ભગવાનનું મંડળ આજે ગોકુળની ગલીઓમાં હાહાકાર કરવા લાગ્યું. દિવસે ને દિવસે અરે યશોદા, ગોપીનું ઝુંડ આવ્યું. યશોદા, હું છે ગોપી, હું બૂમો પાડે છે? અરે યશોદા, બૂમોની ક્યાં કરે છે? તારો છોરો અમારી ઘરે માખણ છોરીને ખાઈ જાય છે. યશોદાએ કીધું, ગોપી, મારા છોરાને તું ચોર નહીં કહેતી. લાલાને બોલાવ્યો. લાલા, હા માં, આ ગોપી શું કહે છે? શું કહે છે માં? તો કે તું બધા મિત્રો સાથે ચોરી કરવા જાશો? તો કે ના માં, તો આ ગોપી કહે છે ને. જો બાપ, આ લીલા બહુ સમજવા જેવી છે. આપણા મનની જે અમુક ગાંઠો છે ને. લાલાએ કીધું, માં, અમે એને ત્યાં માખણ એ માટે લેવા જઈએ છીએ, અથવા માં, અમે માખણ એ માટે ખાવા જઈએ છીએ કે માં, તને ખબર નથી, આપણા ગામની ગોપી છે ને માં, આપણા ગામના છોકરા ભૂખા રહે અને મથુરામાં માખણ વેચવા જાય છે. યશોદાએ કીધું ગોપીને, ગોપી, મારો લાલો તારે ત્યાં એક લોંદો માખણ ખાઈ જાય
તો તારે આવી અને મારે ત્યાં 2 લોંદા માખણ લઈ જવાનું, પણ એને ચોર નહીં કહેતી. અરે માં, તમારો લાલો ખાય એનો અમને કોઈ વાંધો નથી, આ સખાઓ માખણ ખાય એનો અમને કોઈ વાંધો નથી, પણ વંશાન મુંચન ક્વચિદ સમયે માં, આ અમારા વાછરડાને તારો લાલો માખણ ખવડાવે. યશોદાએ લાલાને કીધું, લાલા તું એવું કરે છે? તો કે હા. કેમ? તો કે માં, આ ગોપીઓ બધી છે ને માખણ નાખી દે, એના વાછરડા ભૂખ્યા હોય, એના વાછરડાને ન ખવડાવે, એટલે અમે બધા સખાઓ વાછરડાને માખણ ખવડાવીએ. યશોદાએ દુખણા લીધા. વાહ. ગોપીએ કીધું, ખરી માં, ચાલો વાછરડાને ખવડાવે એનો મને વાંધો નથી, તો મરકાન ભોક્ષમ, મરકાન એટલે વાંદરા. માં, તારો લાલો વાંદરાને બોલાવીને, વાંદરા હોય નહીં પણ માખણના લોંદા લઈ અને વાંદરાને બોલાવે અને તારો લાલો વાંદરાને માખણ ખવડાવે. લાલા તું એમ કરે છે? તો કે હા. કેમ? તો કે માં, તે મને કીધું નતું કે પ્રાણી માત્ર એ જીવ, પ્રાણીમાં જીવ છે, ઈ પ્રાણી છે એમાં જીવ છે માં, એને ભૂખો થોડો રખાય. પણ મારા બાપ, આ રીતે કેટલી ફરિયાદો યશોદાને આવી, પણ યશોદાએ કોઈની ફરિયાદ સાંભળી નથી.